વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. આવર્તી વલણ શબ્દ નવો છે. આવર્તી વલણ એટલે શું? જો આપણે એમ કહીએ કે આવર્ત કોષ્ટકમાં ઘણીવાર એવું કીધું હોય કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા તત્વોના એટલે કે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તો આ ગુણધર્મોને કહેવાય આવર્તી વલણ. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો હશે તો એ ઘટનાને શું કહેવાય? આવર્તી વલણ કહેવાય. આજે એનો અભ્યાસ કરવાનો છે. હવે પહેલાં આપણે તત્વોના ભૌતિક ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરીએ. બરાબર છે? તત્વોના ભૌતિક ગુણધર્મોમાં થતો ફેરફારનો અભ્યાસ પહેલાં કરીએ. ભૌતિક ગુણધર્મોમાં થતો ફેરફાર. અને ભૌતિક ગુણધર્મોમાં એમાં પણ પહેલો ગુણધર્મ લઈએ. આની પહેલાંના લેક્ચરમાં ધ્યાન આપજો. આની પહેલાંના લેક્ચરમાં આપણે શું કીધું હતું? કેના વિશેની ચર્ચા કરી હતી? ભૌતિક ગુણધર્મોમાં પરમાણ્વીય ત્રિજ્યા વિશેની ચર્ચા કરી હતી. તો ભૌતિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ પરમાણ્વીય ત્રિજ્યા. આજે પણ આની ચર્ચા કરવાની છે, પણ થોડીક વિસ્તૃત ચર્ચા છે. પરમાણ્વીય ત્રિજ્યા એ તો તમને ખ્યાલ આવી ગયો કે પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય. હવે આવર્ત કોષ્ટકમાં પહેલા આપણે ચર્ચા કરીએ કે સમૂહમાં અથવા તો પહેલા ચર્ચા કરીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. આ સાચું છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે, ઘટાડો થાય છે. એટલે કે તમે સમૂહ 1 થી સમૂહ 17 તરફ જશો તો જેમ એક જ આવર્તની વાત છે, બરાબર છે? તો એક આવર્તમાં માનો કે બીજો આવર્ત છે એમાં સમૂહ 1 થી સમૂહ 17 તરફ જશો તો એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થશે. આનું કારણ શું છે? અને કારણ વિશેની ચર્ચા કરવાની છે. હવે જો ઘટાડો થાય છે આપને ખબર છે, પણ કારણ શું? કેવી રીતે ઘટાડો થાય? શા માટે ઘટાડો થાય? એના વિશેની ચર્ચા કરવી છે આજે. હવે આપને ખ્યાલ છે કે જ્યારે તમે કોઈ પણ એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો ત્યારે પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક આમાં શું થશે? વધારો થશે. જોજો આવર્ત કોષ્ટક જુઓ, પરમાણુ ક્રમાંકમાં શું થાય? વધારો થાય. ક્યારે? કોઈ પણ એક આવર્ત લઈ લ્યો, એમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો એટલે પરમાણુ ક્રમાંકમાં શું થશે? વધારો થશે. પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે, જેને કારણે તેના કેન્દ્રીય વીજભાર આમાં પણ શું થાય? વધારો થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં પણ શું થાય? વધારો થાય. એ બધાને ખ્યાલ આવી ગયો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. બરાબર છે? એ આપણને ખ્યાલ આવી ગયો. હવે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો શા માટે થાય છે એની ચર્ચા કરવાની છે. હવે આપણે કારણ જોઈએ. જો કારણ માટે એક આપણે ઉદાહરણ લઈએ. આવર્ત નંબર 2. કારણ કે આવર્તની વાત છે એટલા માટે કોઈ પણ આવર્ત લઈ શકો. આપણે આવર્ત નંબર 2 લઈએ.
આવર્ત 2 માં આવતા તત્વો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, આવર્ત 2 માં આવતા તત્વો 17 સુધીની વાત કરવાની છે, બરાબર. 18મું તત્વ નિષ્ક્રિય છે, આપણે 18મા સમૂહની ચર્ચા અહીંયા નહીં કરીએ, બરાબર. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આવર્ત નંબર 2 માં આવતા તત્વો છે. પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. જો આનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? લિથિયમનો પરમાણુ ક્રમાંક 2, 3, 4 સોરી 3, 4, 5, 6, 7, 8, 9 આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ ગયા. પરમાણુ ક્રમાંક વધ્યો. જો લિથિયમથી ફ્લોરિન એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ગયા. પરમાણુ ક્રમાંક વધ્યો 3 થી 9. કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હવે જો પરમાણુ ક્રમાંક એટલે શું ખ્યાલ છે? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, કોઈ પણ તત્વોમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો તો પરમાણુ ક્રમાંક મળે. બીજું તો કે પરમાણુ ક્રમાંક એટલે બીજી વ્યાખ્યા પણ થાય કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. હવે વાત છે ખ્યાલ રાખવાની છે ખાસ. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો તો પણ પરમાણુ ક્રમાંક જ કહેવાય, અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કયો તો પણ શું કહેવાય? પરમાણુ ક્રમાંક જ કહેવાય. અને હંમેશા તટસ્થ પરમાણુ હોય તો એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હશે. વીજભારની દ્રષ્ટિએ કેવા હોય? તટસ્થ હોય. કોણ? તટસ્થ પરમાણુની વાત કરું છું, બરાબર છે. તટસ્થ પરમાણુ હોય તો જેમાં જેટલા પ્રોટોન છે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હશે, બરાબર. આ વાત ખ્યાલ રાખવાની છે. હવે આવર્ત 2 માં આપણે પેલું જોયું કે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ ત્યારે. પછી આપણે એક કામ કરીએ કે એનના મૂલ્યમાં શું થાય? આવર્ત 2 માં લિથિયમ માટે n બરાબર કેટલા કહેવાય? 2 જ કહેવાય. બેરેલિયમ માટે n બરાબર 2 જ. બોરોન માટે n બરાબર 2. કાર્બન માટે n બરાબર 2. નાઇટ્રોજન માટે n બરાબર 2. ઓક્સિજન માટે n બરાબર 2. ફ્લોરિન માટે n બરાબર કેટલા? 2. એટલે કે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો ત્યારે એનનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય કેવું રહે છે? અચળ. અહીંયા આવર્ત 2 છે એટલે n બરાબર 2 હોય. આવર્ત 3 હોય તો n બરાબર 3 હોય. આવર્ત 4 હોય તો n બરાબર 4 હોય, બરાબર છે. આ વાત છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે એનના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થતો. એનનું મૂલ્ય અચળ રહે છે. હવે જો આમાંથી લિથિયમ માટે આપણે એક તો પહેલાં પરમાણુ દોરીએ. લિથિયમ પ્રોટોન હશે અંદર અને ન્યુટ્રોન હશે. 2 કક્ષા લિથિયમ માટે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 3 છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે. 2 અને 1. બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. લિથિયમ છે n બરાબર 2 સુધી, તો આ n બરાબર 1 અને n બરાબર 2, બરાબર છે. આ n બરાબર 1 છે, જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. n બરાબર 2માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1 ઇલેક્ટ્રોન છે. બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. જેમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? લિથિયમ માટે પ્રોટોનની સંખ્યા 3 હશે, બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 3 છે. ધ્યાન આપજો ખાસ. પછી આપણે એક કામ કરીએ, લિથિયમ પછી બોરોનની વાત કરીએ. બધાનું શક્ય નથી એટલે આપણે બોરોન દોરીએ. તો બોરોનનો પરમાણુ ક્રમાંક તો 5 પ્રોટોન હશે અને n બરાબર 2 જ છે. એ n બરાબર 2 જ થશે, બરાબર છે. એટલે બોરોન માટે ઇલેક્ટ્રોન રચના લખો તો 5. તો શું થશે? ઇલેક્ટ્રોન રચના કોષ પ્રમાણે 2 અને
3 બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે, અંદર 5 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. અહીંયા 3 પ્રોટોન હશે, એટલે આપણે આમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો n બરાબર 1 n બરાબર 2 3 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. આમાં પણ પ્રોટોનની સંખ્યા કેટલી છે? 5 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 5 જ છે, બરાબર છે. એક કામ કરીએ, એમ બહારની કક્ષાની વાત કરીએ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અહીંયા કેટલા છે? 1. અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે? 3. પછી બોરોન પછી હજી એક લઈ લઈએ, ઓક્સિજનની વાત કરો. ઓક્સિજન છે તો એનું પરમાણુ 8 પ્રોટોન, n બરાબર 1 n બરાબર 2 ઓક્સિજન માટે. ઇલેક્ટ્રોન વચ્ચેના 2 અને 6, બરાબર છે, કારણ કે 8 ઇલેક્ટ્રોન છે એટલે. જેમાં 2 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હશે, 6 ઇલેક્ટ્રોન છે, સોરી 2 ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં હશે, 6 ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે? તો કે બહારની કક્ષામાં હશે. જ્યાં પ્રોટોનની સંખ્યા 8 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 6 છે. હવે આમાં એનના મૂલ્યમાં ફેરફાર નથી થતો. તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવશો, એટલે કે લિથિયમથી ઓક્સિજન તરફ જાઓ, એટલે ફ્લોરિન તરફ જાઓ, તો એના એનના મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. એનના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. પણ કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. જેને કારણે પ્રોટોન છે એ પ્રોટોન શું કરશે? તો કે બહારની કક્ષાને, અથવા તો પ્રોટોન છે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, કારણ કે કેન્દ્રીય વીજભાર વધુ છે. ધ્યાન આપજો, કેન્દ્રીય વીજભાર કેવો છે? વધુ છે. એટલે શું થશે? તો કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પોતાની તરફ આકર્ષે, જેને કારણે બહારની કક્ષા છે એનું શું થાય? સંકોચન થાય. બહારની કક્ષા છે એનું શું થાય? સંકોચન થાય, એટલે કેન્દ્ર તરફ આકર્ષાય. અહીંયા વાત કરો તો અહીંયા એવું જ થાય, પ્રોટોનની સંખ્યા કેટલી? 5 છે, એટલે કેન્દ્રીય વીજભાર કેવો થયો? વધ્યો. કેન્દ્રીય વીજભાર વધે એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ વધે, કારણ કે કેન્દ્રીય વીજભાર વધુ છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે, બરાબર. જેને કારણે બહારની કક્ષા છે એનું શું થાય? સંકોચન થાય, બરાબર. કેન્દ્ર તરફ આકર્ષાય છે, સંકોચન થાય એટલે એનું પરમાણુ ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય, બરાબર છે. અહીંયા એ જ વાત છે. કેન્દ્રીય વીજભાર, તમે ડાબી બાજુથી જમણી બાજુ જાવશો તો જુઓ કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે, જેને કારણે કેન્દ્ર તરફનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે છે, બરાબર છે. જેને કારણે કક્ષાનું સંકોચન થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો ત્યારે એ પરમાણુ ત્રિજ્યા શું થશે? ઘટશે. એનું કારણ છે કેન્દ્રીય વીજભાર વધે છે, પરમાણુ ક્રમાંક વધે છે, જેને કારણે કેન્દ્રીય વીજભાર વધે છે. અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે આપણે એમ કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે. આ વસ્તુ છે, બરાબર. અને એક વસ્તુ એ યાદ રાખવાની કે આવર્ત માટે એનનું મૂલ્ય હંમેશા અચળ જ હોય. કોઈ પણ એક આવર્ત માટે, આવર્તમાં રહેલા દરેક તત્વો માટે એનનું મૂલ્ય કેવું રહે? અચળ રહે છે. એટલે કક્ષામાં તો કોઈ વધારો નથી થવાનો, કક્ષા તો ફેલાવાની નથી. કક્ષા તો બધા તત્વો, એક આવર્તમાં રહેલા બધા તત્વો માટે n બરાબર 2 જ થશે. એટલે કક્ષા છે તો અચળ થઈ ગઈ છે, બરાબર છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે અંતર છે એ તો નિશ્ચિત છે દરેક તત્વો માટે, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર, કારણ કે n બરાબર 2 સુધી જ હોય બધી કક્ષા, બધા તત્વો માટે, એક જ આવર્તમાં રહેલા તત્વો માટે. અહીંયા આપણે આવર્ત નંબર 2 ની વાત કરીએ છીએ, બરાબર. હવે એના પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે. આની પહેલાનો ટોપિક આપણે એવું જોયું હતું કે સમૂહમાં આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જતા પરમાણુ ત્રિજ્યા ઘટતી હતી.
હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. એનું કારણ શું છે? એનું કારણ આપણે જાણીએ. એક જ મુખ્ય કારણ છે. આપણે ખ્યાલ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો ત્યારે પરમાણ્વીય ક્રમાંક છે, પરમાણ્વીય ક્રમાંકમાં શું થાય? વધારો થાય. પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય એટલે કેન્દ્રીય વીજભાર છે, એટલે કે પ્રોટોનની સંખ્યા છે, ક્રમાંકમાં વધારો થાય. સ્વાભાવિક છે, કેન્દ્રીય વીજભાર છે એમાં પણ શું થતો હશે? વધારો થતો હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં પણ ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા લખો, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સંખ્યામાં પણ શું થાય? વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ત્યારે આટલા પરિબળમાં વધારો થાય. પણ એની સાથે એક અગત્યનું પરિબળ મેં તમને કીધું કે એનના મૂલ્યમાં પણ, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ત્યારે એનના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. આ ખાસ યાદ રાખવાનું. જેને કારણે એની પરમાણુ ત્રિજ્યા વધે છે. એનના મૂલ્યમાં વધારો થાય છે, જેને કારણે એની પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. આ યાદ રાખવાનું છે ખાસ. જો આપણે કોઈ પણ એક સમૂહની વાત કરીએ તો સમૂહ નંબર પહેલો લઈ લઈ, સમૂહ નંબર 1, બરાબર છે. નિષ્ક્રિય તત્વો સિવાય લિથિયમ આવશે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. લિથિયમથી સીઝિયમ તરફ આવો એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવ્યા ત્યારે પરમાણુ ક્રમાંકમાં શું થાય? વધારો થાય છે. સ્વાભાવિક છે, લિથિયમથી સીઝિયમ તરફ આવશો પરમાણુ ક્રમાંકમાં શું થતો હશે? વધારો થતો હશે. કેન્દ્રીય વીજભારમાં પણ શું થાય? વધારો થાય. કારણ કે પરમાણુ ક્રમાંકને લગતા જ આ બંને પરિબળો છે, બરાબર. જેથી ત્રણેયમાં વધારો થતો હશે. પણ એનના મૂલ્યમાં પણ વધારો થાય છે ને. જુઓ, લિથિયમ કેટલામાં આવર્તમાં આવે? 2માં આવે. આ 3માં આવશે. n બરાબર 4 આવશે, n બરાબર 5 આવશે, n બરાબર 6 આવશે, બરાબર છે. લિથિયમ છે કેટલામાં આવર્તમાં આવશે? તો કે બીજા આવર્તમાં આવશે, ત્રીજા આવર્તમાં સોડિયમ, ચોથા આવર્તમાં પોટેશિયમ, પાંચમા આવર્તમાં રૂબિડિયમ, છઠ્ઠા આવર્તમાં સીઝિયમ. અને બરાબર છે. તો જુઓ, એનના મૂલ્યમાં પણ શું થયો? વધારો થયો. એનના મૂલ્યમાં વધારો થાય તો અહીંયા તમે એન બરાબર લિથિયમ માટે તમે પરમાણુ દોરો તો પ્રોટોન હશે, ન્યુટ્રોન હશે. અહીંયા તમારે n બરાબર 2 સુધી દોરવાનું રહીએ ને. તો આ n બરાબર 1 અને આ n બરાબર 2, બરાબર. લિથિયમ માટે. પોટેશિયમ માટે દોરો તો શું થાય? જોજો ખાસ. પોટેશિયમ માટે શું થાય? તો કે વચમાં કેન્દ્ર, ધ્યાન આપજો, વચમાં કેન્દ્ર અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. n બરાબર 4 સુધી દોરવાનું રહીએ તો આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. અહીંયા કેન્દ્ર અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું છે. પણ તમે જેમ જેમ નીચે ગયા એટલે n બરાબર 4 સુધી પહોંચ્યા, 2 થી 4 સુધી પહોંચ્યા ત્યારે કેન્દ્ર અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અથવા તો બહારની કક્ષા વચ્ચેનું અંતર કેવું થયું? આની સરખામણીમાં વધ્યું. n બરાબર 6 સુધી પહોંચો તો કેન્દ્ર હશે આ n બરાબર 1, આ n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. 1, 2, 3, 4, 5, 6. કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતરમાં શું થયો? સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો ત્યારે વધારો થાય છે. જેને કારણે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? યાદ રાખજો, પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ શું થાય? ઘટે. ક્યારે? સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ત્યારે. શા માટે ઘટે?
તો કે કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ત્યારે શું થાય? તો કે વધે. અંતર વધે, જેને કારણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટે. તો કક્ષા છે સંકોચાય નહીં, બરાબર છે, જેને કારણે શું થાય? કક્ષા સંકોચાતી નથી, પણ બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, જેને કારણે ઇલેક્ટ્રોન આકર્ષણ થાય, જેથી કરે કક્ષા છે, બરાબર છે, એ ફેલાય. કક્ષામાં શું થાય? ફેલાવો થાય. અથવા તો એમ કહી શકો કે n બરાબર 2 અથવા તો એમ કહી શકો કે nના મૂલ્યમાં વધારો થાય, જેને કારણે કક્ષાની સંખ્યા વધે, એટલે કે કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે. અંતર વધે એટલે આકર્ષણ કેવું થાય? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું ઓછું થાય, બરાબર. જેને કારણે આપણે એમ કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે પરમાણુ ત્રિજ્યા છે એમાં શું થાય છે? વધારો થાય છે. આ કારણ છે. એનનું મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. એનના મૂલ્યમાં વધારો થાય છે એટલે કેન્દ્ર એટલે કે પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટે, બરાબર છે. જેને કારણે આપણે એમ કહી શકીએ કે કક્ષા સંકોચાવાના બદલે શું થાય છે? બરાબર છે, એની કક્ષામાં વધારો થાય છે, બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારો થાય, એમ કહી શકીએ.